તો રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। જે વાંધા અરજી હતી એ વાંધા અરજી ફગાવાઈ ગઈ છે, કેમ કે ક્લિયરન્સ મળ્યા બાદ ત્યાં સુધી મતગણતરી અટકી હતી। બાકી 7 વાગ્યાની આસપાસ પિક્ચર ક્લિયર થઈ ગયું હોત। 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં 3-1-2-2 ની ચર્ચા હતી, પરંતુ તમામ દાવાઓ બાદ આખરે એ ખ્યાલ આવ્યો કે ભરતસિંહ સોલંકી હારતા દેખાઈ રહ્યા છે। શક્તિસિંહ ગોહિલ જે પહેલા પ્રેફરન્સ હતા, શક્તિસિંહ ગોહિલ પહેલા ઉમેદવાર હતા અને તે હિસાબથી 3 ઉમેદવાર ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીન હતા। ત્યારે ચર્ચા થઈ, કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા બાદ આ રાજ્યસભાનો ચૂંટણી જંગ પેચીદો બન્યો હતો। એક તરફ રાજીનામા પડ્યા, બીજી તરફ બીટીપી, અપક્ષ, એનસીપી કોને સાથ આપશે એ સવાલ હતો। આ મુદ્દે આપણી સાથે ચર્ચામાં અમારા વરિષ્ઠ પત્રકાર દક્ષેશ પાઠક જોડાશે, ડોક્ટર હરિ દેસાઈ જોડાશે, સાથે જ કોંગ્રેસમાંથી અતુલ પટેલ જોડાશે અને પ્રતિક ત્રિવેદી જોડાશે રાજકીય વિશ્લેષક તરીકે, અને જૈનિક વકીલ પણ આપણી સાથે ભાજપમાંથી જોડાશે। તમામનું સ્વાગત છે। હરિભાઈ, આપથી શરૂઆત કરીએ। આમ તો સમયની સીમા ન હોય, રાજ્યસભાની ચૂંટણી હોય તો એવું છે ગુજરાતમાં, પણ હવે ક્લિયર થઈ ગયું। પણ જે દાવાઓ બાદ જે આજે કંઈ પણ થયું, જે નંબરની ગેમ હતી, સીધી અને સરળ હતી કે સંખ્યાબળ જે છે એ હિસાબથી બંને ઉમેદવારને, બંને પક્ષના ઉમેદવારને કેટલા વોટ જોઈએ। બીટીપી ટ્વિસ્ટ લાવે છે, મતદાન જ કરતી નથી। આ પરિસ્થિતિમાં ફરી એક વખત રાજ્યસભાની ચૂંટણી, પક્ષ પલટુઓ, બાદમાં દાવાઓ વચ્ચે શું મેસેજ જાય છે? કેમ કે આજ સવારની એ જ ચર્ચા ચાલી રહી છે, દાવા તો આપણે સાંભળીએ જ છીએ। પ્રવીણ, આમાં ઇટ ઇઝ ફ્રી ફોર ઓલ, બહુ સ્પષ્ટપણે કહીએ તો। અને જે પ્રકારે રાજ્યસભાની ચૂંટણી, એમાં હવે ગરિમાની કે બધી કંઈ વાતો કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એવી આ પરિસ્થિતિ છે। અને ઘણા બધા મિત્રો અટલજીના જમાનાને યાદ કરે છે, પણ મને લાગે છે કે એ જમાનાને પણ હવે યાદ કરવાની કંઈ જરૂર નથી, કારણ કે મારે એની તલવાર છે। બીજું એ છે કે આ વખતના જે પક્ષ પલટાઓ અથવા તો રાજીનામા જે રીતના ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા, કે જે રીતે આ બધું રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર, આપણે તો પહેલા તો આ જે ચારે ઉમેદવારો જીત્યા એમને અભિનંદન તો આપી જ દઈએ, કારણ કે ગુજરાતનું સારું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં કરે એટલી આપણે અપેક્ષા કરીએ। પણ ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભામાં જે પ્રકારે બહુમતી સિદ્ધ કરવી છે, કારણ કે બંધારણ બદલવા માટે રાજ્યસભાની અંદર બહુમતી હોવી અનિવાર્ય છે, એ દિશા તરફ એમણે આગળ વધવું છે। અને એમણે બીજાઓની ઉપર અવલંબન ન રાખવું પડે એટલા માટે યેન કેન પ્રકારેણ એમની બેઠકો વધારવી છે, આત્મનિર્ભર થવું છે। હા, એ પણ એટલી જ વાત સાચી છે। આમ તો લોકસભાની અંદર તો એ આત્મનિર્ભર છે, પણ રાજ્યસભામાં પણ એ આત્મનિર્ભર રહે એને માટેની એ કોશિશ કરી રહ્યા છે। પણ મને લાગે છે કે હવે કહી દેવું જોઈએ, આ પક્ષાંતર વિરોધી ધારો અથવા તો આ બધા છે ને નકામા છે, એમ આ કાયદાઓનો કોઈ અર્થ જ નથી। રાજીવ ગાંધીએ અથવા તો અટલજીએ જે કંઈ સુધારા કરીને પક્ષાંતર વિરોધી આખી ભૂમિકા જે મૂકી હતી એનો કોઈ અર્થ જ નથી, કારણ કે એમાં છીંડા છે ને એ આ શોધી જ લે છે ગમે તે રીતે। હરિભાઈ, દરેક રાજકીય પક્ષ કદાચ હામાં હા નહીં મિલાવે, કેમ કે નુકસાન તો તમે બધાને થશે। બધાને ક્યાંક ને ક્યાંક પોલિટિકલ એમ્બિશનમાં એક બીજા જગ્યાએ જવું છે, ખાસ તો એવા સમયે જયારે કોઈ ચૂંટણી આવી રહી છે ત્યારે અંતરાત્મા સેનિટાઈઝ કરવાનો સમય થઈ જાય કે નહીં, બસ હવે પણ હવે આ અંતરાત્મા કોનો, જમીર કોનું, આ તો છે ને જમીરનો જ પ્રશ્ન છે। પણ બીજી વાત કે ભાઈ રાજીવ શુક્લા ને પેલા આપણા એ ભાઈએ છે ને કહ્યું હતું કે હું જો ઉભો રહું, હું ઉમેદવાર હું કોંગ્રેસનો, તો સામે છે ને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નહીં વધારે મૂકે। એ ફોર્મ્યુલા કોંગ્રેસે અપનાવી લેવી જોઈતી હતી, પણ હવે આની અંદર તો જે પરિણામ આવ્યું એ આપણે બધા જાણીએ છીએ। ઓકે, અતુલભાઈ, 77 પર પહોંચી 2017ની વિધાનસભામાં કોંગ્રેસ, લાગ્યું કે થોડી જનતાએ પણ મહેનત કરી કે વિપક્ષ મજબૂત થાય, અમારા મુદ્દા લાવે, 77 માંથી 65 પહોંચી ગઈ। એટલે આ તો રૂટીન છે। અપેક્ષા કોની પાસેથી રાખે? સત્તા પક્ષ પાસેથી, વિપક્ષ પાસેથી? અહીં તો બે જગ્યાએ તકલીફ છે। આમ તો જો જનતાની વાત કરીએ તો, કેમ કે મુખ્ય મુદ્દાઓમાં એ જ 5 મુદ્દા ચર્ચાય, ભલે 25 વર્ષથી ભાજપ સત્તામાં હોય કે તમે વિપક્ષમાં હોય। આમાં તો ઉદ્ધાર કોનો? આત્મનિર્ભર તો બંને પક્ષો બની ગયા છે, જનતાને પણ કહી દીધું કે આત્મનિર્ભર બની જાવ। બિલકુલ, આ નેતાઓ આત્મનિર્ભર થઈ ગયા છે। આજે
આ પક્ષમાંથી બીજા પક્ષમાં જે નેતાઓ જઈ રહ્યા છે એ આજે ખરેખર તો એમ કહેવાય સાહેબે ઘણું બધું કહી દીધું, પણ છતાં પણ મારે કંઈક કહેવું છે કે ભાઈ જનતાએ હવે જાગૃત થવાની જરૂર છે. કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આ જે પક્ષ પલટુઓ હોય છે, આમથી આમ જતા હોય કે આમથી આમ જતા હોય, એને ખરેખર હવે બોધપાઠ આપવાનો સમય આવી ગયો છે. લોકતંત્રનું આજે મહાભારતની જેમ દ્રૌપદીનું ચીરહરણ થયું હતું દુશાસન અને દુર્યોધન, એવી રીતે આજે લોકતંત્રનું ચીરહરણ ખુલ્લે આમ થઈ રહ્યું છે અને આ બધા જોઈ રહ્યા છે. આપણે બધા કામ તો લડવાનું છે અને આવીને ભરતસિંહ નિવેદન આપી દે કે તોડજોડની રાજનીતિ છે, ડરાવી ધમકાવીને છે તો જનતા શું કરશે? જો બિલકુલ ડરાવીને ધમકાવીને થયું છે. જો જોઈએ તો છેલ્લા કેટલા 2017 પછી આગેવાનનું કામ લડવાનું છે પોતાના મુદ્દા પર, એ કોઈ પણ પક્ષ હોય, તમે હોય, કાલ સવારે ભાજપ. હા, તમારી વાત સાચી છે. અમે લોકો અમારા મુદ્દા લઈને જઈએ છીએ અને જનતા આ લોકોને જવાબ આપે જ છે. ચૂંટણીની અંદર જોશો 5 જે પાટલી બધી લોકોને હરાવ્યા છે, અલ્પેશ ઠાકોર કેટલું મોટું માથું છતાં પણ એને હરાવ્યા છે. એટલે જનતા ખરેખર ઈચ્છે છે પક્ષ પલટું ન હરાવે, પણ આ ક્યાં જઈને અટકશે હવે યક્ષ પ્રશ્ન આજે ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને વિધાનસભા રાજ્યસભામાં બહુમતી જોઈએ છે, એના માટે આ બધું થઈ રહ્યું છે, પણ હજુ પણ બહુમતીથી દૂર છે. ઓકે જેનિકભાઈ, બંને પક્ષના જે ઉમેદવારો છે તમામને આમ અભિનંદન જે જીતી રહ્યા છે, પણ આ બદલાતા મૂલ્યો ક્યાં જઈને અટકશે? બંને એક જ પાટા ઉપર ચાલી રહ્યા છો. જો પ્રવીણભાઈ, ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો એ યુનિટીથી વોટિંગ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના બધા સભ્યો રાત્રે પોતાના ઘેર સૂઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો જે છેલ્લા કેટલાય વખતથી ક્યાંક જયપુરના રિસોર્ટમાં હોય, તો ક્યાંક રાજકોટની હોટલમાં હોય, તો ક્યાંક અમરેલીના રિસોર્ટમાં હોય, તો વળી પાછા અમદાવાદની ઉમેદ હોટેલમાં હોય, કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર જ વિશ્વાસ નથી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ એમને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો છે. ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાવાળી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી આજે પણ આપણે જોયું કે એક પણ ભારતીય એકદમ શિસ્તબદ્ધ રીતે તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ સંપૂર્ણ ત્રણેય ઉમેદવારને વિજયી બનાવવા તરફ આગળ જે આપણા રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. આમાં એક વસ્તુ બહુ ચોક્કસ છે કે કોંગ્રેસ તમે જુઓ આ છેલ્લા 2 દિવસનો બી હું કહું છું, કદાચ હરિભાઈ મારી વાતને સંમત કરશે, એક જેને આપણે એવું કહી શકીએ કે સેડેસ્ટિક પ્લેઝર ગઈકાલે કોઈ પણ કારણ વગર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સ્ટે લાવવાનો પ્રયત્ન કર્યો. એટલે જે આપણે કહીએ ને કે નિશ્ચિત મોતને કઈ રીતે 2 દિવસ 5 દિવસ 10 દિવસ, અને આજે બી તમે જુઓ કે જ્યારે કેસરીસિંહના પોસ્ટલ બેલેટનું જ્યારે થતું હતું વોટિંગ ત્યારે કશું નહીં, પણ પત્યા પછી ફરી પાછો વાંધો ઉઠાવે કે જે મોત થોડું ઘણું 2 કલાક 4 કલાક ટળે. હવે આ વસ્તુ પરથી એક વસ્તુ ચોક્કસ ફલિત કરું છું હું અહીંયા, અને આપના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે કોંગ્રેસ હવે પોતાની જાત પર ઇન્ટ્રોસ્પેક્શન કરે. ક્યાં સુધી આવું કરશે? આજે કોરોનાના આ કાળમાં કે જ્યારે લોકોને ખૂબ આજે મતદાન થયું ભાઈ, ભલે શહીદોની શહાદત આપણે મોઢેરે વાવરી, 540 કેસ રેકોર્ડ બ્રેક ગુજરાતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયા. અનલોક 1 થયા બાદ કેટલી વખત 500 થી વધુ કેસ સિંગલ ડે માં નોંધાયા. હું બંને પક્ષને એ જ પૂછવા માંગુ છું કે પ્રાથમિકતા શું છે? અમદાવાદમાં કોરોનાની સ્થિતિ શું છે? જેનીભાઈ, કદાચ એ તમે ખેલદિલી દેખાડો, બોર્ડર પર જે ચાલી રહ્યું છે એ પણ એક અલગ વિષય છે. કોરોના સામે આપણે જીતી તો નથી ગયા. આપણે પ્રવીણસિંહ કમ્પ્લીટલી ગુજરાત સરકાર કોરોનાના સંકટમાંથી કઈ રીતે બહાર નીકળવું એના માટે ભારત સરકાર ને ગુજરાત સરકાર અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. આ ચૂંટણી લાવી એ કોઈ ગુજરાત સરકારે નથી કીધું ભાઈ આજે રાજ્યસભાની ચૂંટણી લાવી, એ ચૂંટણી પંચે કીધેલું છે. ઘણા બધા મુદ્દે આપણે છે ને ઘણા બધા મુદ્દે એવું નથી હોતું ટેકનિકલિટીઝમાં કલા ઇલેક્શન કમિશન ચલો ડિક્લેર કરે. વાત જેની એવું નથી, હું પ્રાથમિકતાની વાત કરું છું, બંનેમાંથી એક પક્ષ તો એટલીસ્ટ થોડી ખેલદિલીથી વાત કરે આ મુદ્દે. ગુજરાત સરકાર સતત કોરોનાના દર્દીઓ માટે કામ કરી રહી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો એ કોઈ એન કે પ્રકારે હરિભાઈએ કીધું કે કઈ રીતે અમારી દેશ એકતા એના માટે જુદા જુદા રિસોર્ટોમાં ફરી રહી. ઓકે દક્ષેશભાઈ, એક તરફ પ્રવાસન ચાલી રહ્યું છે, કંઈક આનંદથી આગળના રિસોર્ટમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને ભરત મિલાપ થયો,
કોઈ તો બોર્ડર સુધી પણ જઈ આવ્યા. પણ આ તમામ વચ્ચે આપણે સવારે પણ એ મુદ્દો ચર્ચ્યો હતો, તમે ટેકનિકલિટીઝમાં દીપકભાઈને વાત પૂછી પણ હતી કે આ રાજકીય જે જમાવડો છે, આમ તો લોકતાંત્રિક પ્રક્રિયામાં આજે 540 કેસ નોંધાયા છે. બધા શું જનતા કદાચ રૂટીનમાં છે, એની પણ મજબૂરી છે, પણ શું આપણે એક જવાબદાર, તમે જવાબદાર પત્રકાર છો, મીડિયા જવાબદાર હોવું જોઈએ, રાજકીય નેતાઓ જવાબદાર હોવા જોઈએ. આ પરિસ્થિતિમાં આપણે ફરીથી એ જ પ્રાથમિકતાની વાત કરીશું. અમદાવાદ અને ગુજરાતમાં જે કોરોનાની સ્થિતિ છે, બંને પક્ષો કેમ ખભેથી ખભો મિલાવીને કામ નથી કરતા? ઇલેક્શન તો આજે છે, કાલે યોજાઈ જશે. પેલા ભરત મિલાપમાં કોણ કોની પાદુકા લઈ ગયું ને સિંહાસન ઉપર મૂકીને 12 વર્ષ 14 વર્ષ સાચવી હતી એ ખબર છે. યસ, આમાં કોણ કોની પાદુકા લઈ ગયું એ ખબર નથી પડતી. પ્રોબ્લેમ એ છે ભરત મિલાપ તો થયો, બરાબર. હરિભાઈ આપે જે વાત કરી બપોરની, હું એ જ વાત કરું છું કે ઇટ ઇઝ અબાઉટ ટાઈમિંગ. યસ, અને પ્રાયોરિટીઝ અને ઇમ્પોર્ટન્સ અને તમારું ઇન્ક્લિનેશન, અને તમે જો કહેતા હોય તો તમારું પેટ્રિયોટિઝમ. સી, ભલે ઇલેક્શન કમિશને ડેટ આપી, ફાઇન, પણ બપોરે પણ આ વાત કરી કે તમારા ઘરે 2 મહિના પછી કોઈ મોટો પ્રસંગ હોય ને આજે ઘરમાં કોઈ માંદું પડ્યું તો તમે એને કઈ ટ્રીટમેન્ટ આપવી, ક્યાં લઈ જવું કે ડોક્ટરને બોલાવો, એ પ્રાયોરિટી હોય. 2 મહિના પછી તમારા મેનુમાં કયા લાડવા હશે એ મેનુ, એ ચર્ચા નથી હોતી. ઇટ ઇઝ અબાઉટ પ્રાયોરિટી. અને રહી વાત આજે જે રીતે, હરિભાઈ મારે તમને બી પૂછવું છે કે આનો જવાબ મને બપોરથી મળી નથી રહ્યો કે ફ્યુનેરલ્સ, સ્મશાન યાત્રામાં 20 જણને જવાની પરવાનગી છે, 21મો જાય તો પકડી લે છે. સામાજિક સમારંભમાં 50 જાય તો વાંધો નથી, 51માં ને પકડી લે છે. તો આમાં 172 ધારાસભ્યો, એમનો સપોર્ટ સ્ટાફ, એમનો ઓફિસ સ્ટાફ, અધિકારીઓ, ડ્રાઈવર થી લઈને લગભગ 1000 થી 1500 માણસો આમાં ઇન્વોલ્વ થયા, ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી, બરોબર. તો આમાં વાયોલેશન ઓફ પેન્ડેમિક એક્ટ હેઠળ ટેકનિકલી, લીગલી આ લોકો સામે પગલા લઈ શકાય? ધેટ આઈ વોન્ટેડ ટુ નો. નહીં, લેવા જોઈએ. હું તો એમ કહું છું કે આપણી સરકારને જો એટલું ભાન હોત તો અત્યારે છે ને જે, અને બીજું હરિભાઈ, ઘણાને એ ખબર નથી, એ લોકો એમ માને છે કે અમે કોરોના ટેસ્ટિંગ કરાવીને આયા છીએ અને માસ્ક પહેર્યો. એટલે કોરોના ટેસ્ટિંગ કોને સમજે છે ખબર છે? પેલું થર્મલ સ્કેનર છે ને એને કોરોના ટેસ્ટિંગ સમજે છે કે રાખ્યું હતું. ભાઈ એ માત્ર ને માત્ર ટેમ્પરેચર માપે છે, કોરોના ટેસ્ટિંગ નથી. એબ્સોલ્યુટલી. એટલે પહેલો તો સવાલ આ જ છે, ચર્ચા તો આ પછી શરૂ થાય છે. સૌથી પહેલા વાયોલેશન છે કે નહીં? આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો. બરાબર છે હરિભાઈ. ના ના, હું માનું છું કે મને આ જવાબ મળશે પછી હું આગળ ચર્ચા કરીશ. વાયોલેશન ગણવું જોઈએ, પણ આ તો સત્તાધીશો છે, હમ કરે સો કાયદા. કારણ કે આપણા કાયદાઓને મોડિફાઈ કરવાનું એ એમના હાથમાં છે, અને પ્રજા તો મૂક પ્રેક્ષક છે. પ્રજાએ તો 5 વર્ષમાં એક વખત છે ને મત આપી દીધા, એટલે પછી તો પ્રજા મૂક પ્રેક્ષક બની જાય. અને બીજું કે આ આપણે આની ટીકા કરીએ છીએ એવું કોઈ માને નહીં, એટલા માટે કે આ 172 જણને આપણે છૂટીને મોકલ્યા છે. તો જેમ જૈનિકે કીધું કે સરકાર બધાની કોરોનામાં ચિંતા કરી રહી છે, 172 ને જે અમે મોકલ્યા છે તો એ લોકોની સેફટી ત્યાં કઈ રહી? ખાલી એ થર્મલ સ્કેનર થી કે 2-4 ટીપા સેનિટાઈઝર ના નાખવાથી રહી કે નહીં? એ કેટલી સેફટી રહે એ ડોક્ટરોએ કીધું જ છે. એટલે વી આર વરીડ અબાઉટ ધેટ ઓલ્સો, ટેક ઇટ પોઝિટિવલી. અને આ ફરીથી હરિભાઈ, આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો કે આ વાયોલેશન થયું છે કે નહીં. ચૂંટણીના પરિણામો અને જે ખેલ થયા, પ્રવીણ જે કીધું કે સેનિટાઈઝ ઇન્ટરનલી કોન્શિયસ થઈ કે કન્સાયન્સ થઈ કે નહીં? સાહેબ અડધા સેનિટાઈઝર તો ખોટાઈ ગયા છે, બેચ પાછી મોકલવી પડી. એટલે આમાં ક્યાં સેફટી જોવી? બધા પ્રોડક્શન માર્ચમાં થયું ને, ભૂલ પણ નથી. પ્રતિકભાઈ, આ તમામમાં તો છે ઘણું બધું ક્યારે ઉડી જાય ખબર નથી. તો સેનિટાઈઝર માંથી ક્યારે આલ્કોહોલ ઉડી જાય છે અને રિપોર્ટમાં નથી બતાવતું. એ જ રીતે જે થર્મલની વાત કરી, બપોરે પણ વાત કરી હતી કે કેમ છે ને, એક તરફ તકલીફ છે કે ચૂંટીને મોકલો છો ગમે ત્યારે 2-2.5 વર્ષે કૂદકો મારી જાય છે, અને એનું પછી જે બાય ઇલેક્શન થાય તો જનતાના ટેક્સના પૈસામાંથી જ ખર્ચાય છે ને, કે નેતાઓ ખિસ્સામાંથી કાઢે છે. આ તમામ વચ્ચે છે ને આ જે પ્રક્રિયા છે, આ પ્રોસેસ જે ચાલી રહી છે છેલ્લી અમુક ચૂંટણીઓથી, ખાસ રાજ્યસભા આવે એટલે જનતાને એડવાન્સમાં ખબર પડી જાય કે નહીં હવે તો છે ને કોક રિસોર્ટ જશે, કોક થોડી વાર 48 કલાક માટે સ્વિચ ઓફ થશે કોઈનો ફોન, અને કોઈ જઈને રાજીનામું આપશે. એટલે આ બંને કયા ટ્રેક પર જઈ રહ્યા છે? જો બંને રાજકીય પક્ષો જો મૂલ્યોની વાત કરતા હોય, પણ સમસ્યા કેવી છે પ્રવીણજી, જો આપણે અગાઉ પણ આ બાબતે ચર્ચા થઈ હતી
કે દેશ જેમ જૂનો થાય એટલે દેશની ઉંમર જેમ વધે ને એમ પરિપક્વતા વધવી જોઈએ, પણ આ ક્યાંક ને ક્યાંક પરિપક્વતા ઘટતી હોય અથવા તો આપણને એવું દાર્શનિક તરીકે લાગતું હોય કે પરિપક્વતા ઘટે છે એવું લાગે છે. અગાઉ પણ મેં કીધું હતું કે દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારે માત્ર લોકસભા હતી, રાજ્યસભાનું ગઠન તો એટલે થયું કે દેશના પ્રબુદ્ધ નાગરિકો જે એ પોલિટિકલ કેરિયર બનાવવા માંગે છે એને એમાં સાંકળીને દેશના વિકાસમાં સહભાગી બનાવી શકાય. પણ સમયાંતરે પ્રવીણજી એવું પણ જોયું આપણે કે રાજ્યસભા જે છે ને એ પોલિટિક્સમાં આવવાનો પૈસાના જોરે એક શોર્ટકટ બની ગયો અને એના ઘણા બધા ઉદાહરણો છે, આપણે એમાં પડવું નથી. પણ મારે ઉલ્લેખ અહીંયા કરવો છે વિભૂતિ મિશ્રાનો, કોંગ્રેસના સાંસદનો, જે એક પ્રાઇવેટ બિલ લઈને આવ્યા હતા અને જેમાં એમણે કીધું હતું કે ઓપન બેલેટ વોટિંગ સિસ્ટમ ને ક્લોઝ બેલેટ વોટિંગ સિસ્ટમ ઉપર એક એક્ટ લાયા હતા. અટલ બિહારી વાજપેયી સરકારે એને આગળ ધર્યો અને પછી એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ પણ કર્યો અને મારે ખાલી કમેન્ટ અહીં એન્ડોર્સ કરવી છે. એ વખતે સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય છે ને ત્યારે મતદાર નાગરિક હોય છે અને નાગરિક છે ને સ્વતંત્ર વિચાર ધરાઈ શકે અને કોઈને પણ મત આપી શકે, પણ જયારે એમએલએ બને છે પાર્ટીના સિમ્બોલ ઉપર ત્યારે એને પાર્ટીની વિચારધારાને વળગીને રહેવું પડે છે જ્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી કરતો હોય. આજે જયારે આપણે કાંધલ જાડેજાનો એક ડિસિઝન જોયું, હજી તો એ ડિસ્ક્લોઝ થશે એટલે ખબર પડશે, પણ એવું માનવામાં આવે છે કે એમણે પાર્ટીના વ્હીપનો અનાદર કર્યો અને ત્યાં પણ તમે જે વાત સિદ્ધાર્થ પટેલ કહે છે અમારે એનસીપી ના મતની જરૂર અમે ગણતા પણ નથી. ના ના મારો કેટલા મારો અહીંયા નિશાન જે છે એ ચૂંટણી પ્રક્રિયા પર છે. એમને કાયદાકીય છટકબારી ખબર છે કે 33% એન્ટી ડિફેક્શન લો વાળે કાયદામાં હું આવવાનું નથી, એક જ ધારાસભ્ય છું એટલે 100% મને ગણો તો હું નવી પાર્ટી પણ બનાવી શકું છું, કાયદાકીય કોઈ ગૂંચવણમાં હું પડવાનો નથી. ધારાસભ્યો આપણા સ્ટેચર ઉપર આવે છે. હવે વિચાર કરો, જે ધારાસભ્ય તમારા સ્ટેચર પર આવીને મત આપે છે એના વિધાનસભા ક્ષેત્રમાં કોરોનામાં શું લોકોની સેવા કરશે? આ કેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે પૂરું પાડી છે. અને ત્રીજી તમને વાત કહું કે જયારે આ ચૂંટણીની વાત હોય, રાજ્યસભાની વાત હોય, તો આજે આખો દિવસ આપણે આ ચર્ચા કરી. ભાજપના બે મિત્રો સાથે મેં હમણાં ટેલિફોનિક સંવાદ કર્યો, બહુ સરસ જવાબ મળ્યા. પહેલો જવાબ મળ્યો કે યાર થોડી ભૂલ થઈ ગઈ. કેમ? એક ઉમેદવાર ઓછો ઉતાર્યો, 4 ઉતારવાના હતા. તો જો 4 ઉતાર્યા હોત તો કદાચ મને એવું લાગે છે કે આ નીતિ પ્રમાણે 4 બી જીતી ગયા હોત. અને બીજો જવાબ મને મળ્યો કે ચૂંટણી તો અમારા માટે પૂરી થઈ ગઈ, હવે અમે પેટા ચૂંટણીની તૈયારીઓ કરી જે 10 આવવાની છે એના માટે. એટલે તમે વિચાર કરો કે આ રાજ્યસભામાંથી જે આપણે અગાઉ પણ મેમ્બર્સ મોકલ્યા હતા, પુરુષોત્તમ રૂપાલા હોય, મનસુખ માંડવિયા હોય, એક સમયના રૂપાણી સાહેબ, ડોક્ટર સોલંકી હોય, ગુજરાતની જનતા એમને એ પણ પૂછે કે હવે એમનું વિઝન શું છે અને આનાથી ગુજરાતને ફાયદો શું છે આગળ જઈને. ચલો, પેટા ચૂંટણી પરથી યાદ આવ્યું, પેટ્રોલના ભાવ આજે પણ વધ્યા છે, પણ સવારથી જીએસટી એક અનોખી મુહિમ ચલાવી રહ્યું છે. એક અનોખી મુહિમ એટલા માટે કેમ કે તમામ ચૂંટણીઓમાં છે ને આમ જનતાને પણ વ્યુઅર્સને પણ સવાલ થાય કે ભાઈ શું વાત કરી રહ્યા છે, શું હવામાં ફાયરિંગ કરી રહ્યા છે અને શું એક ને એક ચેપ્ટર અમારે દર 2-3 વર્ષે જોવાનું, દરેકના અંતરાત્મા જાગતા જાગતા અમારી સ્ટોરી અને લાગણીઓ સાંભળવાની. તો એ મુહિમ પર નજર કરીએ, કેમ કે જે મૂલ્યો બદલાઈ રહ્યા છે તેની સાથે સાથે રાજકારણનું સેનિટાઇઝેશન ક્યારે થશે? આ એક મતદારનો, કેમ કે લાઈનમાં તો એ પણ ઉભો રહે છે, મતદાન સિવાય ઘણા બધા વાક્યમાં લાઈનમાં ઉભા રહે છે, પણ મતદાન સમયે પ્રજાના પ્રશ્નો સાથે નેતાઓનું સોશિયલ ડિસ્ટન્સિંગ થોડું વધતું જઈ રહ્યું છે. ઘણી જગ્યાએ પોસ્ટર પણ લાગ્યા કે ધારાસભ્ય ગાયબ છે, ક્યાં જરા સંપર્ક કરો, કદાચ કોઈ રિસોર્ટમાં હોય. પણ જે મૂલ્યોની વાત બંને પક્ષો કરી રહ્યા છે, તો આમ જનતા મતદાનની પણ લાગણી હોય, ચૂંટણીમાં જે નૈતિકતા છે અને પ્રામાણિકતા છે એ ખરેખર તો વેન્ટિલેટર પર છે. આ શબ્દ એટલા માટે વાપરવા પડે કેમ કે ગુજરાતમાંથી, ભારતમાંથી હજુ કોરોના ગયો નથી, તો આ શબ્દો છેલ્લા 2 મહિનાથી વાપર્યા છે અને સાંભળ્યા છે, બોલ્યા છે, તો કદાચ કંઈ નવું નહીં લાગે. પરંતુ આ તમામ જે પ્રામાણિકતા અને નૈતિકતાની વાતો થઈ રહી છે, પ્રેક્ટિકલી જાણે છે કે વેન્ટિલેટર પર છે અને નેતાઓના ચહેરા પરથી પ્રજાના સેવક હોવાનો દંભી જે માસ્ક છે એ ક્યારે હટશે? અમુક નિવેદનો આવતા હોય, કદાચ જનતા પણ અભિભૂત થઈ જતી હશે, એટલી સરળતાથી નિવેદન કરી દે અમુક બાબતોમાં, તો મતદારને પણ થાય ભાઈ ક્યાં હતા સાહેબ અત્યાર સુધી, અમે તો સાંભળવા માટે તરસી રહ્યા હતા. અને પ્રજાની જે સેવા કરવાની જે ભાવના છે એ કન્ટેનમેન્ટ ઝોનમાંથી ક્યારે બહાર આવશે? એ સેવાની ભાવનાઓ જે દેખાડાય છે ને નિવેદનોથી, કંઈક કરવાથી, ઘણા બધા કાર્યક્રમો કરવાથી, જમાવડાઓ કરવાથી, જો કે આવા જમાવડાઓ ન કરવા જોઈએ, તો આ જે શબ્દો છે 2 મહિનાથી બહુ સાંભળ્યા છે, જનતાએ ભોગવ્યું પણ છે અને જનતાએ સાથ પણ આપ્યો છે. એવું નથી કોરોના સામેની લડાઈમાં, અને નેતાઓને લાલચ અને લોભથી બચાવે તેવી આખરે કીટ ક્યારે મળશે? કીટ મળી જાય, આપણે તો પીપીઈ કીટ માટે પણ પ્રયાસો કરી રહ્યા છે વધુથી વધુ બેકઅપ સપોર્ટ માટે, પરંતુ લાલચ અને લોભથી બચાવે તેવી પીપીઈ કીટ ઇન્શ્યોર અત્યારના સમયમાં ક્યારે મળશે? ચૂંટણી આવતા જ પક્ષપલટાની દાનતને રોકતી રસી ક્યારે અટકશે? ક્યારે આવશે? કોરોનાની રસીની રાહ જોવાઈ રહી છે, પણ આ રસીની પણ કદાચ જે ચીલા બદલી રહ્યા છે, જે મૂલ્યોની વાતો કરે છે, તો કદાચ આ રસી પણ આવનાર સમયમાં શોધવી પડશે. એ પણ મતદારે શોધવી પડશે, આમ જનતાએ પણ શોધવી પડશે. અને કોરોના કાળમાં પ્રજા કોરાણે છે,
મૂલ્યો આઈસીયુમાં. ચર્ચા ધમણની પણ છે, પણ રાજકારણમાં બધું રમણ ભમણ છે. ડોક્ટર હરિ દેસાઈ છે આપણી સાથે. હરિભાઈ, આ સવારનો આ એક મુહિમ છે જીએસટી. પ્રવીણ, એક જ મિનિટ, મારે એક પૂછવું હતું કે આ મૂલ્યો આઈસીયુ માં છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં છે કે સરકારી હોસ્પિટલ? જનતા કોમેન્ટમાં બહુ સારી રીતે સવાલ કરી રહી છે, વિપક્ષને પણ અને સરકારને પણ. હરિભાઈ, આજ છે મેં એટલે કીધું કે અંતરાત્મા કે જાગી ગયો ને, હવે તો સેનિટાઈઝ કરવા માંડ્યો, એમ અચાનક થી આવી ગયો. તો આ બધી વસ્તુઓ છે ઇનડાયરેક્ટલી જનતાની જે લાગણી છે, કેટલી વખત લાઈનમાં ઉભા રહીશું? પેટા ચૂંટણીથી આજે પેટ્રોલના ભાવ વધી ગયા, 2 મહિના બંધ છે, લાઇટ બિલના જે પ્રશ્નો છે કે આટલું બધું લાઇટ બિલ આવ્યું, 100-200 યુનિટ માફ છે. જીએસટીવીએ પણ સીએમને સવાલ કર્યો હતો, દક્ષેશભાઈ ઇન્ટરવ્યુ કર્યો હતો, એ બાદ જાહેરાત પણ કરી. પણ જે મુખ્ય પ્રશ્નો છે એ મુખ્ય પ્રશ્નો તો ચાલતા રહેવાના, અને બધું બદલી ગયું છે એ વાતો પણ ચાલતી રહેવાની. પણ વાસ્તવિક સ્થિતિ કંઈક આ પ્રકારે. નહીં, તમે જે કહ્યું ને કે તમે કહ્યું કે મૂલ્ય, હવે આ મૂલ્ય એટલે કયું? મૂલ્ય એટલે ગાંધી બાપુની નોટો, મૂલ્ય એટલે પેલા કેસીસ જે એમએલએ ની સામે અથવા તો એમના સગાવાલાઓની સામે જે દાખલ થયેલા છે એ પાછા ખેંચાઈ જાય છે, કોઈના પ્રમોશન અટકાવવામાં છે ને એમની સામેના કેસીસ એ છે ને આડખીલી થઈ રહ્યા છે, તો એનું સેટલમેન્ટ છે. આ બધું છે ને મુશ્કેલી એ છે કે પ્રજા પોતે જાણે છે. અને બીજું, બધા એમ કે છે કે તો મીડિયાની જવાબદારી છે, આપણે બધાને જાણે તપાસ કરવા માટેનો ઠેકો લીધો છે એવું કે પ્રજા છે ને એ મૂક પ્રેક્ષક બનીને જોયા કરે, એ તો ન ચાલે. કારણ કે એમએલએસ ના જે ધંધા છે એ તો પ્રજા સામાન્ય રીતે પોતાને ત્યાં વધારે જુએ છે. આ એમએલએસ કેમ ગયા, આ મૂલ્યની વાત કરી તમે, એ મોખાની વાત છે કે મૂલ્ય આની અંદર છે ને. અને મને આજના તબક્કે છે ને 1994 નો એક પ્રસંગ યાદ આવે. એને સ્થૂળ અર્થમાં જ કીધું છે. હા, એટલે જ હું એને મૂલ્યની જ વાત કરું છું કે એ વખત આ ભારતીય જનતા પાર્ટી માટે આ નવું નથી. આ છે ને જીતાડવાનું. આનંદીબેન અને કનકસિંહ માંગરોળાને જયારે જીતાડ્યા ત્યારે કેશુભાઈએ મને જે ઇન્ટરવ્યુ આપ્યો તો એની અંદર કહ્યું કે શંકરસિંહ વાઘેલા જયારે પ્રદેશ પ્રમુખ હતા એમણે 66 લાખ રૂપિયા એમ કે આની અંદર ખર્ચ્યા, અને શંકરસિંહ વાઘેલાએ મને હિસાબ આપ્યો કે આ 66 લાખ ખર્ચ્યા હતા. એટલે ખરીદ વેચાણ સંઘની વચ્ચે આપણે વાત કરીએ છીએ, એના પુરાવા તો નથી હોતા, પણ ભારતીય જનતા પાર્ટીના 2 શીર્ષક નેતાઓએ આ વખતે આ વાત કરી હતી. અને બાપુ તો પાછા છે ને કોંગ્રેસમાં અને એનસીપી માં ને બધા આંટો મારીને હવે પાછા આરજેપી કદાચ રિવાઈવ કરે એવું લાગે છે, તો પાછા કોંગ્રેસમાં જશે. એટલે આ સંજોગોની અંદર મુશ્કેલી એ છે કે પ્રજાને મૂર્ખ બનાવવાનો સીધો હિસાબ છે. અને બીજી વાત, હું અતુલભાઈ તમારી પાસે આવીશ. આમાં છે ને વાત એ છે, મેં એટલે પેલું થર્મલ સ્ક્રીનિંગ નું એટલા માટે કીધું કેમ કે આગલી રાત સુધીમાં જે ધારાસભ્ય છે ને કોંગ્રેસ તૂટતી કઈ રીતે બચે સજેશન આપતા હોય ને, પોઝિટિવ નોટ્સ આપતા હોય, એ ધારાસભ્યનો સવારે રિપોર્ટ નેગેટિવ આવે, પાર્ટીમાંથી ડિસ્ચાર્જ થઈ જાય. એટલે કોરોનાના એ તો 4 વાગે ચા પીવે, ખબર નથી પ્રદેશ પ્રમુખને 8 વાગે પક્ષ પલટો થઈ જાય. આવા કિસ્સાઓની તો ક્યાં કમી છે. પણ અતુલભાઈ, આવા એક્સક્યુઝ થી નહીં ચાલે. આપણે એક્સક્યુઝની વિપક્ષની જરૂર છે, સત્તા પક્ષ જેટલો જવાબદાર છે વિપક્ષ. હું એમ નથી કહેતો કે ભાઈ વિપક્ષને કેમ સવાલ થાય છે, કેમ સત્તા પક્ષને નહીં. સત્તા પક્ષ માટે જ સવાલ હતા, પણ વિપક્ષને પણ એટલા સવાલ છે. જો ડરવાની વાત હોય તો પછી રાજકારણ નેતાઓએ છોડી દેવું જોઈએ. બિલકુલ. હવે જૈનિકભાઈએ જે વાત કરી કોરોનાની, તો હું જૈનિકભાઈને થોડાક પ્રશ્નો પૂછવા માંગીશ કે આજે તમે જે ધારાસભ્યને સ્ટ્રેચર પર લઈને ગયા, કઈ હોસ્પિટલમાંથી લઈને આવ્યા હતા? જો તમારી હોસ્પિટલોમાં સારી સુવિધા હોય, સારી સગવડ હોય, તો તમારે સિવિલમાં કે એસવીપીમાં એમને દાખલ કરવા જોઈતા હતા, પણ કેડી એમાં કેમ? એટલે આ એક પ્રશ્ન છે. આજે આપણામાંથી પણ કોઈને ન કરે નારાયણને કોરોના કે એવું કંઈક થયું તો આજે આપણે પણ સિવિલ હોસ્પિટલમાં જતા ગભરાઈશું, કારણ કે ત્યાં જે જાય છે ને પાછો આવવાની શક્યતા ઓછી હોય છે. આ સનાતન સત્ય છે. એટલે તમે વાત ના કરતા. બીજું કે કોંગ્રેસે ઘણી કોશિશ કરી, કોંગ્રેસના ધારાસભ્ય આપવા ગયા હતા ભાડું રેલવેનું અને એમને એરેસ્ટ કરવામાં આવ્યા. એ સનાતન સત્ય છે કે અમે મજૂરોનું ભાડું આપવા જઈએ છીએ, ચેક આપવા જઈએ તો તમે અમારા ધારાસભ્યને એરેસ્ટ કરો છો. સસ્તી ડુંગળી આપવા કોરોનાના મહાકાળમાં શાકભાજી વેચવાની કોશિશ કરીએ છીએ તો પણ તમે અમારા ઉપર કાયદા લગાડો છો. બીજું, તમે રેલવે ઉપર તમારા ઝંડા લટકાઈને એને લીલી ઝંડી આપી શકો છો, અને કોંગ્રેસના લોકો જાય તો એને તમે એરેસ્ટ કરો છો. એટલે આ બધું કહેવાની વાત છે. લાઇટર ટોન કદાચ કેડીમાં એટલે કેમ કે ગાંધીનગર કદાચ નજીક પડતું હશે, પણ
જૈનિકભાઈ નહીં નહીં એમણે જૈનિકભાઈ, એમણે આ સવાલ છે ને હોસ્પિટલની વાત સત્તા કરી પક્ષને એટલે મેં પણ વાત છે. કરી. પ્રાથમિકતાની દક્ષેશભાઈએ વાત કરી, આપણે જે સવારથી મુહિમ ચલાવી રહ્યા છીએ, મૂલ્યો બરાબર છે, મૂલ્યોની બંને પક્ષો વાત કરે છે, પણ મૂલ્યોનું ધોવાણ છે ને વગર ચોમાસાએ ગુજરાતમાં થાય છે અને બધા જાણે છે. ભલે તમે કોંગ્રેસને ખરાબ ચિતરશો, કોંગ્રેસ સત્તા પક્ષને ખરાબ ચિતરશે, અલ્ટિમેટલી બંને બહુ ખરાબ રીતે ઉઘાડા પડી રહ્યા છો આમ જનતા સામે, મતદારો સામે. એ જે ટ્રેન્ડ શરૂ થયો છે એ કદાચ ગુજરાતની રાજનીતિ માટે ઠીક નથી. સુધારવું પણ તમારે જ પડશે. જો એક વસ્તુ બહુ ચોક્કસ છે કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં તમે ક્યાંય બી એમ કહો કે ખરીદ વેચાણ થયું, એટલે મને છે ને આ નેરેટિવ કઈક જુદો લાગી રહ્યો છે. પણ એનીવેઝ જે નેરેટિવ ચલાવવો હોય, આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે કોઈ પણ માણસ એમ કે છે કે હું મારા પક્ષથી કંટાળી ગયો છું માટે હું છોડું છું, ને એ 8 ધારાસભ્યો એમના લોકલ વિસ્તારના જનતાએ ચૂંટેલા ધારાસભ્યો કે છે. હરિભાઈએ જેમ કીધું એમને શું કેશુભાઈને ઇન્ટરવ્યુ લીધું એ મને ખબર નથી, ક્યાંય પબ્લિશ બી થયેલો નથી. ના ના, એ જન્મભૂમિમાં પબ્લિશ થયેલો છે 1994 માં. ના, એ મને ખબર અરે, નથી. જયદીપભાઈ પણ રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે જ કેમ આવું થાય? ઇન્ટરવ્યુની હું વાત કરું છું. જયદીપભાઈ છેલ્લા 5 વર્ષથી જુઓ, જ્યારે ચૂંટણી હોય ત્યારે જ કેમ આવું થાય? લોકસભાની હોય, રાજ્યસભાની હોય, વિધાનસભાની હોય, ટાઈમિંગ બદલો યાર બંને પક્ષો. એમને થોડું નવું એ લાગે. સમયે જ કેમ થાય છે? કંઈક નવું હવે મેન્ટેન કરજો અતુલભાઈ, તમારો વારો આવે ત્યારે બોલજો. હા બોલો જયનિકભાઈ, બોલો જયનિકભાઈ, બોલો. 1994 માં બી જયારે ભારતીય જનતા પાર્ટી એ સરકાર નહોતી એની અને વિપક્ષમાં હતી ત્યારે બી 15 જણનું ક્રોસ વોટિંગ થયું હતું. અરે ઇમરજન્સીમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને નાખી દીધા તો પણ ભારતીય જનતા પાર્ટીએ પક્ષ નથી છોડ્યો. હરીભાઈ, હું આપને કહેવા માંગુ છું. ઇમરજન્સીમાં ભારતીય જનતા પાર્ટી બલરાજ મધોકને ક્યાં હતી ભારતીય બલરાજ જનતા મધોકને ઇન્દિરા ગાંધીએ કેબિનેટ ઓફર કરી હતી તો પણ નહોતો છોડ્યો. આ હું કહેવા માંગુ છું આપને. કોંગ્રેસની આજે જે કોંગ્રેસ પરિવારવાદ સિવાય કઈ ચલાવતી નથી, એ કોંગ્રેસ ના જયારે ધારાસભ્યો અહીંયાથી છોડીને જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પોતાની જાત પર ઇન્ટ્રોસ્પેક્શન કરવાને બદલે એ ભારતીય જનતા પાર્ટી પર જુદા જુદા દોષારોપણ કરી રહ્યું છે. એ પોતે વિપક્ષ તરીકે પણ ચાલે એવું નથી, એ પોતે જ પુરવાર કરી રહ્યું છે. ચલો કોઈ પણ ડિબેટ છે ને પ્રતિકભાઈ છે ને, એક આતંકવાદ, એક પાકિસ્તાન, અલગ. એક ઈવીએમ નહીં, બંને પક્ષ આવી જાય ભાઈ, કોઈની આમાં વખાણ કરવા જેવા નથી. બરાબર છે. હવે બંને પક્ષને એવું છે, કદાચ બંને સારું સજેશન આપે છે, કદાચ આત્મમંથનની વાત થાય છે બંને તરફથી, કદાચ બંને પક્ષોએ ગુફામાં પણ જવાની જરૂર નથી. નહીં, આ તો કોંગ્રેસવાળા તો એમ કે પ્રજાને દોષ આપે છે કે પ્રજા આ પરિસ્થિતિમાં જે ભોગવવાનું કોને છે? જો એક વખત મત આપ્યો મતદારે, પછી જોતું રહેવાનું એના હાથમાં તો કઈ નથી. ઘણી વખત ફ્રસ્ટ્રેશનમાં બાય ઇલેક્શન છે ને, જનતા કંટાળીને પોતાનો મેન્ડેટ આપે છે. સવારનું કેવું છે કે જે સીટ પર બેસાડી શકે છે એ જનતા, એ જ મતદાર કોઈને પણ સીટ પરથી નીચે ઉતારી શકે છે, એ કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય. પણ એ સમજાઈ નથી રહ્યું. આ લિસ્ટ છે 2007 થી, કેટલા આવ્યા, કેટલા ગયા, કોને શું મળ્યું, કોને હજુ કોણ વેઇટિંગમાં છે, કોણ ખુરશીની રાહ જોઈ રહ્યું છે. છતાંય કોંગ્રેસ કહી રહી છે ઓલ ઇઝ વેલ અને સત્તા પક્ષ કહી રહ્યું છે આત્મનિર્ભર બનો. પ્રતિકભાઈ, ના, એટલે હવે આમાં વિપક્ષે પણ સમજવું પડશે કે માત્ર ટીકાવ કરવાથી નહીં ચાલે, આપણે એક મોડેલ પણ આપવું પડશે દેશને. અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે તો જો પ્રવીણજી એ ચોક્કસ છે કે આંતરિક વિરોધના સૂર તો ત્યાં પણ છે, પણ એમનું શીર્ષક નેતૃત્વ કહો કે અત્યારે એમનું જે ટેજેટરી છે જે જોઈએ આપણે એ અપવર્ડ છે, એટલે કદાચ આ વસ્તુ સામે આવતી નથી. પણ તમે જેમ હમણાં એક સરસ વિવરણ અહીંયા બતાવ્યું COVID-19 નું અને આ રાજ્યસભા કે અત્યારે જે પોલિટિકલ એન્વાયરમેન્ટ છે એના વિશે થોડું લખ્યું છે, એના ઉપરથી હું રાજ્યસભાનું અને અત્યારનું જે પોલિટિકલ વાતાવરણ છે એના વિશે સમજાવવાની કોશિશ કરું કે જેમ ડિમોનિટાઇઝેશનના અનુભવથી ભારતીય જનતા પાર્ટી શીખી, એ મોનિટાઇઝેશન એટલે મૂલ્યની વાત કરું છું, એના અનુભવ પરથી કોંગ્રેસ પણ કંઈક શીખશે. જેમ આપણે પીપી કિટ તો લાયા પણ સફોકેશનથી ડોક્ટરો નોકરી છોડીને ભાગવા માંડ્યા, એમ કોંગ્રેસ પણ ઘણા બધા ઉમેદવારોને લાવી પણ આંતરિક સફોકેશનથી એ લોકો પણ પક્ષ છોડીને ભાગવા માંડ્યા. જેમ COVID-19 ના વાયરસ સાથે પણ આપણે જીવતા શીખવું પડશે. એમ પ્રવીણજી, અત્યારે જે રાજકારણનો વાયરસ આપણે જોઈએ છે ને લોકશાહીમાં, એવી રીતે એની સાથે જ આપણે જીવતા શીખવું પડશે. હવે COVID-19 થી જેવી રીતે આપણી સ્વાસ્થ્ય સિસ્ટમ એક્સપોઝ થઈ ગઈ છે, એવી રીતે રાજ્યસભા 2020 ના ઇલેક્શન પરથી આપણી ચૂંટણી પ્રક્રિયા પણ હવે સંપૂર્ણપણે એક્સપોઝ થઈ ગઈ છે. અને અંતમાં જેવી રીતે દેશના GDP ના 2 થી 3%
જેના ઉપર આધારિત છે એવા મજદૂર વર્ગને આપણે અવગણ્યો છે. એવી રીતે કોંગ્રેસ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક એના બેઝ રૂટમાં જે લોકો છે મજબૂરોને પણ ક્યાંક ને ક્યાંક અવોઇડ કર્યા છે. અને આપણે ભારત સરકાર તો જે રીતે મજદૂરોના સ્વાસ્થ્ય માટે ને એમના સુખાકારી માટે સેસ વસૂલે છે, એવી રીતે હવે આ પાર્ટીઓએ પણ વિચારવું પડશે કે આ મજબૂરોના વેલફેર માટે આપણે કયો ટેક્સ ઉકેલીશું એટલે ગજિયાવેરો વાત કરો છો? કે આપણા મજબૂરો છે જે એના માટે કયો ટેક્સ વસૂલીશું. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ પદ્ધતિ જે છે એ લોકશાહી માટે ખતરનાક છે. બાકી રાજ્યસભાની જેમ ગઈકાલે જિજ્ઞેશ મેવાણીએ કીધું હતું, એક એન્ડોઝ કર્યું હતું કોર્ટના જજમેન્ટને, કે હું તો એવું કહેવા માંગુ છું કે રાજ્યસભાની ચૂંટણી જયારે રસપ્રદ થાય ને ત્યારે લોકશાહી માટે ખતરારૂપ છે, આપણે વિચારવાની જરૂર. ઓકે, ચલો અંતરાત્માનો અવાજ કોઈ પાર્ટી સાંભળે કે ન સાંભળે, આમ જનતાની લાગણી તો દક્ષેશભાઈ એ જ છે ને, પ્રાથમિકતા વાળી, કે જે ભોગવી જે ફેસ કરી રહ્યા છે એટલીસ્ટ એ મુદ્દે છે ને ખેલદિલીથી સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય વર્તમાન પરિસ્થિતિને સ્વીકારે. બસ આ જ શબ્દ હું બોલવાનો હતો, ખેલદિલી. હરિભાઈ, અમારા બધામાં આપ ઘણા સિનિયર છો અને આ હું જે કહેવા જઈ રહ્યો છું એના તો આપ તાજના સાક્ષી હશો. જૈનિકભાઈ, એક તમને કેવું છે કે તમે જે વાત કરી ઘણી બધી વાતો સાથે હું સંમત છું. મારો સવાલ એ છે કે વિજયભાઈ રૂપાણી એક સજ્જન અને સોબર વ્યક્તિ છે, એમાં કોઈ કોંગ્રેસને પણ કોઈ સવાલ કે શંકા ના હોય. અને પ્રવીણે જે વાત કરી મારા ઇન્ટરવ્યુની સીએમના, સીએમએ જે મેં સવાલ પૂછ્યા હતા 10 સેન્સિટિવ સવાલો હતા, એમાંથી 4નો તો એમણે એ જ રાત્રે ચાલુ ઇન્ટરવ્યુમાં બી એમણે કહ્યું હતું કે હું આને સિરિયસલી લઉં છું, વી વિલ થિંક ઓવર ઇટ. એમાં એમણે ક્રિટિસિઝમ ના જોયું કે સરકારની ટીકા ના જોઈ. અને પ્રવીણે જે વાત કરી કે 200 યુનિટ સુધીની વીજળીની જાહેરાત કરી, એમણે એ આપણા સવાલ ઉપર ફોલોઅપ હતું. તો જ્યારે મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ ક્રિટિસિઝમને ક્રિટિસિઝમ તરીકે નહીં પણ કન્સ્ટ્રક્ટિવ સજેશન તરીકે લઈને અમલ કરતી હોય તો પછી ડાઉનલાઈન શા માટે એને ક્રિટિસિઝમ ગણે છે? હું આને પાર્ટીગત બી નથી ગણતો, વ્યક્તિગત પણ નથી ગણતો, માત્ર ને માત્ર રાષ્ટ્રગત વાતો હોય છે. અને કેટલાક ઉદાહરણો પાસના આપું છું, આ બંને પાર્ટી આ શીખવાની જરૂર છે. અમરસિંહ ચૌધરી 1986 થી 90 જે દુષ્કાળ હતો સૌરાષ્ટ્રમાં, ત્યારે અહીંયાથી ટ્રેનો મોનિટર કરતા હતા 26 વેગન પાણીના ભરીને. એમાં જ્યાં જ્યાં નતું પહોંચતું બાબુભાઈ વાસણવાળાએ વિધાનસભામાં ધૂળ કાઢી નાખેલી. અને અમરસિંહ ચૌધરી રેલવે સ્ટેશન ઉપર જઈને 3 દિવસ બેસી ગયા હતા. એમણે એવું ના કીધું કે બાબુભાઈ તમે વિરોધ પક્ષમાં છો એટલે તમને નડે છે. એ ત્યાં જઈને બેઠા અને એ રેક્ટિફાઈ કર્યું. એવી જ રીતે ચિમનભાઈ પટેલને જે સજેશન્સ કરવામાં આવતા હતા, ચિમનભાઈ તો જાતે નોટને પેન લઈને લખતા હતા પોતે અને ફોલોઅપ કહેતા હતા. આનંદીબેને પણ ઘણા ફોલોઅપ કર્યા છે. અને વિજય રૂપાણી. તો માય ક્વેશ્ચન ઇઝ કે બંને પાર્ટીમાં એક હેલ્ધી અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળી જે વાત છે કે તમારા માટે કંઈ કીધું એટલે તમારા દુશ્મન છે, મીડિયાએ કંઈક કીધું એટલે દુશ્મન છે. વાય ઇઝ ઇટ બીંગ ટેકન ધેટ વે? વી આર ડાઈ હાર્ડ સિટીઝન્સ ને અત્યારે જરૂર પડે તો ચાઇના બોર્ડર ઉપર જઈએ એમ છે. વાય વી આર બીંગ ટેકન નેગેટિવલી? એટલે એ જે માહોલ છે ને, તકલીફ એ જ છે, એ જે માહોલ છે ને જૈનિકભાઈ, એ માહોલ છે ને બની રહ્યો છે, એ આમ જનતા માટે પણ ઠીક નથી, પોલિટિકલ ફ્લેવર માટે, જે આપણે રાજકીય મૂલ્યોની વાત કરી છે તેના માટે પણ ઠીક નથી. એટલા માટે જ કહ્યું ને કે એક જ રેલવે ટ્રેક પર બંને ગાડી સવાર છે, બંને વ્હીલ સવાર છે. એ તમારે નક્કી કરવાનું છે કે કયા સ્ટેશન પર ઊભું રહેવું છે, કે આમ જ ડામર રોડ બનાવતો જવો છે, આગળ જોયું જશે રણ આવશે કે ખાડી. જૈનિકભાઈ અવાજ આવી રહ્યો છે? હા, શું ઓડિબલ નથી, ફરી કહેશો જરા પ્લીઝ. એટલો એ જ વાત કરી કે વર્તમાન સ્થિતિ છે કે બંને રાજકીય પક્ષો એક જ પાટા પર આગળ દોડી રહ્યા છો અને આમને ડામર રોડ બનતો રહ્યો છે. ટ્રેન્ડ આ એક જે પડી ગયો છે, જે પોઝિટિવિટીની વાત છે, એકબીજા પ્રત્યે કોમ્પ્લિમેન્ટની વાત છે, તો આગળ તો આમને આમ ચાલે તો ખ્યાલ જ નહીં આવે રણ છે કે ખાડી. મને છે ને એક વસ્તુ દક્ષેશભાઈએ જે વાત કરી એ ખરેખર કન્સ્ટ્રક્ટિવ સજેશન હોય તો ચોક્કસપણે લેવા જ જોઈએ ને, લેવા તૈયાર જ હોય છે. પણ હંમેશા એક જ રીતે કઈ રીતે કોઈ પણ વસ્તુને ખરાબ રીતે શોધી કાઢવી એ નેરેટિવ લાગતો હોય છે. અને જયારે કોંગ્રેસ જોડે કમ્પેરિઝન થાય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ગુણોની દ્રષ્ટિએ કહા રાજા ભોજ કહા ગંગુ તેલી. કોંગ્રેસ નું જે અત્યારના જે એક દિશા ખોઈ બેઠી છે, ક્યાંય એનું કોઈ પણ જગ્યાએ મને એવું લાગતું નથી કે કન્સ્ટ્રક્ટિવ વિપક્ષની ભૂમિકા પણ આપવી જોઈએ, આપતી હોય. હમણાં અત્યારના જે આપણો બોર્ડરનો આટલો સેન્સિટિવ ઇસ્યુ ચાલી રહ્યો છે,
ત્યારે તમે પ્રિયંકા રોબર્ટ વાડ્રા કે રાહુલ ગાંધીના ટ્વીટ્સ જુઓ. પહેલી વસ્તુ તો ટ્વીટ ઉપર દેશની સરહદની સુરક્ષાની વાત જ ના થાય. અને એ જે રીતના વાત કરે છે, એ રીતે ઘણી વખત અચરજ લાગે છે. ચાઇનાએ આપણા એટલે દેશના જવાનોનું મોરલ તોડી નાખવાની વાત. એટલે જ્યાં કન્સ્ટ્રક્ટિવ સજેશન હોય ત્યાં ચોક્કસપણે સ્વીકારવા તૈયાર જ છીએ. દક્ષેશભાઈએ કીધું એમ આજે પણ 6 જણની જે કમિટી ગુજરાત રાજ્યના કોઈ પણ જે ઇકોનોમિકલ રિવાઇવલ માટે જે પણ સજેશન આપે ચોક્કસપણે એમાંથી ઘણા બધા સ્વીકાર્યા. એ જ રીતે ભવિષ્યમાં પણ કોઈ પણ સજેશન કોઈ પણ કન્સ્ટ્રક્ટિવ બોડી આપશે તો સ્વીકારવામાં આવશે, પણ કન્સ્ટ્રક્ટિવ તો હોવા જોઈએ ને, ડિસ્ટ્રક્ટિવ તો ના હોવા જોઈએ ને, ડિમોરલાઇઝ. બનાવો તમે ઘણા લાંબા સમય સુધી વિપક્ષમાં રહ્યા છો, વિપક્ષનો સારો અનુભવ છે, વિપક્ષને પણ સજેશન આપો હેલ્ધી ડેમોક્રેસી માટે. વાત એ છે ખભોથી ખભો મિલાવીને ચાલો. જૈનિકભાઈ પોઝિટિવ ટ્વીટ જ કરેલા છે અને સહકાર આપવાની વાત જ છે ચાઇનાની બાબતમાં. દરેક વખતે પોઝિટિવ જ રહ્યું છે. કોંગ્રેસ ક્યારે નેગેટિવિટી નથી વાત કરી. અને બીજું ટેસ્ટ પોઝિટિવ વધારે ટેસ્ટ કરવા એ ખોટી વાત નથી. એ ટ્વીટ કરવું ખોટી વાત નથી, એ ભૂલ છે, સ્વીકારવી પડે. મને એવું લાગે છે કે તમારું લો ની દ્રષ્ટિએ કેટલું બધું પુઅર નોલેજ છે. અરે ભાઈ જૈનિકભાઈ, તમે જે વાત કરો છો ને, પ્રશ્ન વિરોધ પક્ષને પૂછવાનો હક છે. તમે આટલું બધું ગંભીર મુદ્દો છે બંને માટે. મનોમંથન કરતા રહેજો અને ટેલિફોનિક ટોક પણ કરતા રહેજો, કેમ કે બંને પક્ષના નેતાઓ બહુ સારા મિત્રો પણ હોય છે અને હોવા પણ જોઈએ ઓફ ધ રેકોર્ડ. પણ તકલીફ એ છે મૂલ્યોની વાત આવે છે ને, ઓકા યંત્રમાં એ સોય જ નથી જે આપણે શોધીએ છીએ કે કઈ તરફ ઈશારો કરે છે. પણ એક વાત નક્કી છે કે ફરીથી જે ચિત્રો આવ્યા એ ચિત્રો એ જ દર્શાવે છે કે દર ઇલેક્શને, દર રાજ્યસભાની ચૂંટણીએ જ ભાઈ અચાનક સુરાની જેમ કેમ જાગી જાય છે અંતરાત્મા. શું જનતાને એટલી સમજ તો છે શું થઈ રહ્યું છે, પણ વધુ ન બગડે, મૂલ્યોને પોઝિટિવિટીનું વાતાવરણ ઊભું થાય, જનતાના હિતમાં છે કે રાજ્યના હિતમાં છે. કદાચ તે તરફ બંને પક્ષો એકને એક દિવસ વિચારવું પડશે. બાકી એકબીજાને આટલા સમયનો અભાવ છે. દક્ષેશભાઈ નથી એવું નથી. છેલ્લા 10 ધરતીકંપ જે 6 ઉપરના આયા ને, ઓસાકા યુનિવર્સિટીનું તારણ છે કે પૃથ્વી એની ધરી ઉપરથી 4 ઇંચ થોડી ખસી ગઈ છે, એટલે નીડલ થોડી આડી અવળી થઈ ગઈ. પણ શોધવાનો પ્રયાસ બંને કરજો, ભલે ચુંબક લગાવો. આભાર જૈનિકભાઈ, અતુલભાઈ, પ્રતિકભાઈ, દક્ષેશભાઈ અને હરીશભાઈ સમગ્ર ચર્ચામાં જીએસટી સાથે જોડાયા. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ.